નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ MS પાવર જીકેમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જે વારંવાર જીએસઆરટીસીની પરીક્ષામાં પૂછાય છે તેવા 50 મોસ્ટ આઈએમપી પ્રશ્નો લઈને તમારી આગળ ઉપસ્થિત થયો છું. વિદ્યાર્થી મિત્રો, માત્ર 10 મિનિટનો સમય કાઢી આ વિડીયો એકવાર જરૂરથી જોઈ લેજો. આ પ્રશ્નો તમને આ વખત કંડક્ટર અને ડ્રાઈવરની લેખિત પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડવાના છે. એને માન આપી જોઈએ આજનો પ્રશ્ન નંબર 1. બ્રેકડાઉન વખતે આગળની મુસાફરી માટે કંડક્ટરે શું વ્યવસ્થા કરવાની હોય છે? તો જવાબ છે અન્ય બસમાં બેસાડવાની. બ્રેકડાઉન વખતે આગળની મુસાફરી માટે કંડક્ટરે અન્ય બસમાં બેસાડવાની વ્યવસ્થા કરવાની હોય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કેટલા સમયમાં આગળની મુસાફરી માટે વ્યવસ્થા ન થાય તો રિફંડ આપવું પડે? તો જવાબ છે 1 કલાક. 1 કલાકની અંદર આગળની મુસાફરી માટે વ્યવસ્થા ન થાય તો રિફંડ આપવું પડે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. મુસાફરો દ્વારા બસમાં કઈ જગ્યાએ સામાન મૂકવામાં આવે તો તે અડચણરૂપ ગણાય? તો જવાબ છે દરવાજા પાસે. મુસાફરો દ્વારા બસમાં દરવાજા પાસે સામાન મૂકવામાં આવે તો તે અડચણરૂપ ગણાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. મુસાફર દ્વારા ભૂલી જવાયેલ માલ સામાનને શું કહેવામાં આવે છે? તો જવાબ છે લોસ્ટ પ્રોપર્ટી. મુસાફર દ્વારા ભૂલી જવાયેલ માલ સામાનને શું કહેવામાં આવે છે? લોસ્ટ પ્રોપર્ટી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. લોસ્ટ પ્રોપર્ટી તરીકે મળતો માલ સામાન કંડક્ટરે ક્યાં જમા કરાવવાનો હોય છે? તો લોસ્ટ પ્રોપર્ટી તરીકે મળતો માલ સામાન કંડક્ટરે બસ સ્ટેશનના હેડક્વાર્ટરમાં જમા કરાવવાનો હોય છે. લોસ્ટ પ્રોપર્ટી તરીકે મળતો માલ સામાન કંડક્ટરે બસ સ્ટેશનના હેડક્વાર્ટરમાં જમા કરાવવાનો હોય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કેવા રોગથી પીડાતી વ્યક્તિને બસમાં મુસાફર તરીકે ન લેવાય? તો ચેપી રોગથી. ચેપી રોગથી પીડાતી વ્યક્તિને બસમાં મુસાફર તરીકે ન લેવાય. ચેપી રોગથી પીડાતી વ્યક્તિને બસમાં મુસાફર તરીકે લેવાય નહીં. જોઈએ નેક્સ્ટ. એસટી બસમાં શબનું વહન કરવાનું હોય તો બસની સ્વચ્છતા કેવી રીતે કરવાની? એસટી બસમાં શબનું વહન કરાયું હોય તો બસની સ્વચ્છતા કેવી રીતે કરવાની? તો જવાબ છે જંતુનાશક દવાથી. એસટી બસમાં શબનું વહન કરાયું હોય તો બસની સ્વચ્છતા કેવી રીતે કરવાની? તો બસની સફાઈ જંતુનાશક દવાથી કરવાની હોય છે. નેક્સ્ટ. ફરજ દરમિયાન કંડક્ટરે બસમાં કઈ જગ્યાએ બેસવાનું હોય છે? તો જવાબ છે કંડક્ટર સીટમાં. ફરજ દરમિયાન કંડક્ટરે બસમાં કંડક્ટર સીટમાં બેસવાનું હોય છે. જોઈએ નેક્સ્ટ. ફરજ દરમિયાન કંડક્ટર કયા પ્રકારનું પીણું લઈ શકે નહીં? તો જવાબ છે કેફી પીણું. ફરજ દરમિયાન કંડક્ટર કેફી પીણું લઈ શકે નહીં. જોઈએ નેક્સ્ટ. ફરજ પર ચડતા કંડક્ટર પાસે કયા સરકારી દસ્તાવેજ હોવા જોઈએ? તો જવાબ છે કંડક્ટર લાયસન્સ પ્લસ બેઝ. ફરજ પર ચડતા પહેલાં કંડક્ટર પાસે હોવા જોઈએ. કંડક્ટર લાયસન્સ અને બેઝ કંડક્ટર પાસે હોવા જોઈએ. જોઈએ નેક્સ્ટ. બસમાં પ્રાથમિક સારવારની સામગ્રી કઈ જગ્યાએ રાખવામાં આવે છે? તો જવાબ છે ફર્સ્ટ એડ બોક્સમાં. બસમાં પ્રાથમિક સારવારની સામગ્રી ફર્સ્ટ એડ બોક્સમાં રાખવામાં આવે છે. પ્રાથમિક સારવારની સામગ્રી કઈ જગ્યાએ રાખવામાં આવે છે? તો ફર્સ્ટ એડ બોક્સમાં. જોઈએ નેક્સ્ટ. એસટી બસમાં તાડપત્રી અને લગેજ દોરડું શા માટે રાખવામાં આવે છે? તો જવાબ છે પાર્સલની સુરક્ષા માટે. એસટી બસમાં તાડપત્રી અને લગેજ દોરડું શા માટે રાખવામાં આવે છે? તો પાર્સલની સુરક્ષા માટે. જોઈએ નેક્સ્ટ. બસને પ્લેટફોર્મ પર મુકાતી વખતે વ્હિસલ કંડક્ટરે કઈ રીતે વગાડવાનું હોય છે? તો જવાબ છે ત્રુટક ત્રુટક. બસને પ્લેટફોર્મ પર મુકાવતી વખતે વ્હિસલ કંડક્ટરે કઈ રીતે વગાડવાનું હોય છે? ત્રુટક ત્રુટક. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. એસટી બસમાં પાછળના ભાગે રૂટ બોર્ડ લગાવવાની જવાબદારી કોની ગણાય છે? તો જવાબ છે કંડક્ટરની. એસટી બસમાં પાછળના ભાગે રૂટ બોર્ડ લગાવવાની જવાબદારી કોની ગણાય છે? તો કંડક્ટરની ગણાય છે. જોઈએ નેક્સ્ટ. બસ ઉપાડતા પહેલાં કંડક્ટરે અંગત રકમની નોંધ કોની પાસે કરાવવાની હોય છે? તો જવાબ છે ટીસી પાસે. બસ ઉપાડતા પહેલાં કંડક્ટરે અંગત રકમની નોંધ ટીસી પાસે કરાવવાની હોય છે. જોઈએ નેક્સ્ટ. બસ પ્લેટફોર્મ પર મુકાયા બાદ કયા મુસાફરને કંડક્ટરે પ્રથમ પ્રવેશ આપવાનો રહે છે? તો રિઝર્વેશનવાળા મુસાફરને. બસ પ્લેટફોર્મ પર મુકાયા બાદ રિઝર્વેશનવાળા મુસાફરને કંડક્ટરે પ્રથમ પ્રવેશ આપવાનો રહે છે. જોઈએ નેક્સ્ટ. સંસદ સભ્ય અને ધારાસભ્યની બેઠકો કેટલા સમય સુધી ખાલી રાખી શકાય? તો જવાબ છે બસ ઉપડવાના સમય સુધી. બસ ઉપડવાના સમય સુધી સંસદ સભ્ય અને ધારાસભ્યની બેઠકો ખાલી રાખી શકાય. જોઈએ નેક્સ્ટ. મુસાફરો પાસેથી ભાડું વસૂલ કરી ક્યારે ટિકિટ આપે તો કંડક્ટરનો ગુનો ગણાય? તો મુસાફર પાસેથી ભાડું વસૂલ કરી મુસાફરના ઉતરવાના સ્થળે ટિકિટ આપે તો કંડક્ટરનો ગુનો ગણાય. મુસાફર પાસેથી ભાડું વસૂલ કરી લે અને મુસાફરને ઉતરવાના સ્થળે જો ટિકિટ આપવામાં આવે તો કંડક્ટરનો ગુનો ગણાય. જોઈએ નેક્સ્ટ. એસટી બસમાં વહન કરવા માટે પોસ્ટ ખાતા દ્વારા શું અપાય છે? એસટી બસમાં વહન કરવા માટે પોસ્ટ ખાતા દ્વારા શું અપાય છે? જવાબ છે ટપાલના થેલા. એસટી બસમાં વહન કરવા માટે પોસ્ટ ખાતા દ્વારા ટપાલના થેલા આપવામાં આવે છે. જોઈએ નેક્સ્ટ. બસ ઉપડવાની સંજ્ઞા કંડક્ટરે ડ્રાઈવરને કઈ રીતે આપવાની હોય છે? તો જવાબ છે 2 બેલ મારીને. બસ ઉપડવાની સંજ્ઞા કંડક્ટરે ડ્રાઈવરને 2 બેલ મારીને આપવાની હોય છે. 2 બેલ કંડક્ટર મારે એટલે બસ ઉપાડી લેવાની ડ્રાઈવરે. જોઈએ નેક્સ્ટ. ચાલુ બસે દરવાજો ખુલી ન જાય તે માટે કંડક્ટરે દરવાજામાં શું વ્યવસ્થા કરવાની હોય છે? તો જવાબ છે સેફ્ટી લેન્ચ.
ચાલુ બસે દરવાજો ખુલી ન જાય તે માટે કંડક્ટરે દરવાજામાં સેફ્ટી લેન્ચની વ્યવસ્થા કરવાની હોય છે. જોઈએ નેક્સ્ટ. બસ ઊભી રાખવા કંડક્ટરે કેટલા બેલ મારી ડ્રાઈવરને સૂચના આપવાની હોય છે? તો જવાબ છે 1. બસ ઊભી રાખવા કંડક્ટર 1 બેલ મારે એટલે ડ્રાઈવરને બસ ઊભી રાખવી પડે. બસ ઊભી રાખવા માટે કંડક્ટર 1 બેલ મારે. જોઈએ નેક્સ્ટ. પાછળના વાહનને સાઈડ આપવા કેટલા બેલ મારી ડ્રાઈવરને સૂચના આપવામાં આવે છે? તો જવાબ છે 3. પાછળના વાહનને સાઈડ આપવા કંડક્ટર 3 બેલ મારે તો ડ્રાઈવર સાઈડ આપે છે. જોઈએ નેક્સ્ટ. બસમાં રસ્તામાંથી કેટલા ટકા મુસાફરો ઓવરલોડ લઈ શકાય? તો જવાબ છે 25%. બસમાં રસ્તામાંથી 25% મુસાફરો ઓવરલોડ લઈ શકાય. કેટલા? 25% મુસાફરો ઓવરલોડ લઈ શકાય. જોઈએ નેક્સ્ટ. ડોક્ટર્સ, નર્સ યા પોલીસને કેવા સંજોગોમાં ઓવરલોડ મુસાફર તરીકે લઈ શકાય? તો જવાબ છે ઇમરજન્સી ડ્યુટીના સમયે. ઇમરજન્સી ડ્યુટીના સમયે ડૉક્ટર, નર્સ યા પોલીસને ઓવરલોડ મુસાફર તરીકે લઈ શકાય. જોઈએ નેક્સ્ટ. રસ્તામાં બસના છાપરે મુસાફરોનો લગેજ ચડાવવા ઉતારવા કોને મદદ કરવાની હોય છે? તો જવાબ છે કંડક્ટરે. રસ્તામાં બસના છાપરે મુસાફરોનો લગેજ ચડાવવામાં અને ઉતારવામાં કંડક્ટરે મદદ કરવાની હોય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ચાલુ બસે તોફાન, મશ્કરી, અસભ્ય વર્તન કરનારને કોની મદદથી ઉતારી મૂકવાનો રહે છે? તો બસમાંના મુસાફરોની મદદથી. ચાલુ બસે તોફાન, મશ્કરીને અસભ્ય વર્તન કરતા હોય તેવા લોકોને બસના મુસાફરોની મદદથી કંડક્ટરે નીચે ઉતારવાના હોય છે. જોઈએ નેક્સ્ટ. મુસાફરને નાણાં પરત ન આપી શકાય તેમ હોય તો તેની નોંધ ક્યાં કરવાની હોય છે? તો ટિકિટની પાછળ. મુસાફરને નાણાં પરત ન આપી શકાય તેમ હોય તો તેની નોંધ ટિકિટની પાછળ કરવાની રહે છે. છૂટા પૈસા ના હોય, કોઈ પ્રોબ્લેમ બન્યો હોય, કોઈ કારણોસર પૈસા રિટર્ન આપી શકાય તેમ ના હોય તો તેની નોંધ ટિકિટની પાછળ કરવામાં આવે છે. જોઈએ નેક્સ્ટ. ટ્રેન કનેક્શન, ટપાલના થેલા, હોસ્પિટલ વગેરે માહિતી શેમાં દર્શાવેલી હોય છે? તો જવાબ છે સર્વિસ ઇન્સ્ટ્રક્શન ચાર્ટમાં. ટ્રેન કનેક્શન, ટપાલના થેલા, હોસ્પિટલ વગેરે માહિતી સર્વિસ ઇન્સ્ટ્રક્શન ચાર્ટમાં દર્શાવેલી હોય છે. જોઈએ નેક્સ્ટ. અનમેન રેલવે ક્રોસિંગ પરથી બસને પસાર કરાવતા પહેલાં કેટલી દૂર ઊભી રાખવાની? તો જવાબ છે અનમેન રેલવે ક્રોસિંગ પરથી બસને પસાર કરાવતા પહેલાં 70 ફૂટ દૂર ઊભી રાખવાની હોય છે. 70 ફૂટ દૂર રાખવાની હોય છે. યાંત્રિક ખામીને કારણે બ્રેકડાઉન બસના સમાચાર નજીકના ડેપોમાં કોણે આપવાના હોય છે? તો જવાબ છે કંડક્ટરે. યાંત્રિક ખામીને કારણે બસ બ્રેકડાઉન પડે તો તેના સમાચાર નજીકના ડેપોમાં કંડક્ટરે આપવાના હોય છે. જોઈએ નેક્સ્ટ. કોઈપણ અધૂરી મુસાફરીનું રિફંડ ચૂકવતી વખતે મુસાફર પાસેથી શું લેવાનું રહે છે? તો જવાબ છે ટિકિટ. કોઈપણ અધૂરી મુસાફરીનું રિફંડ ચૂકવતી વખતે મુસાફર પાસેથી ટિકિટ લેવાની રહે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલાઓને ક્યાં લઈ જવાના હોય છે? તો જવાબ છે નજીકની હોસ્પિટલે. માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલાઓને નજીકની હોસ્પિટલે લઈ જવાના હોય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. અકસ્માતના સબ પંચનામું કોણ કરવાનું હોય છે? અકસ્માતમાં સબનું પંચનામું પોલીસે કરવાનું હોય છે. કોને કરવાનું હોય છે? પોલીસે. જોઈએ નેક્સ્ટ. બસના છાપરેથી સ્પેર વ્હીલ ઉતારવા માટે શું વાપરવાનું હોય છે? તો જવાબ છે લગેજ દોરડું. બસના છાપરેથી સ્પેર વ્હીલ ઉતારવા માટે લગેજ દોરડું વાપરવાનું હોય છે. જોઈએ નેક્સ્ટ. ફરિયાદ બુકમાં ફરિયાદ નોંધતા પહેલાં ફરિયાદીએ શું નોંધવાનું હોય છે? તો ફરિયાદ બુકમાં ફરિયાદ નોંધતા પહેલાં ફરિયાદીએ નામ અને સરનામું નોંધવાનું હોય છે. ફરિયાદ બુકમાં ફરિયાદ નોંધતા પહેલાં ફરિયાદીએ નામ અને સરનામું નોંધવાનું હોય છે. જોઈએ નેક્સ્ટ. બસમાં કઈ જગ્યાએ બેસવાની મુસાફરને મનાઈ હોય છે? તો જવાબ છે ડ્રાઈવરના કેબિનમાં. બસમાં ડ્રાઈવરના કેબિનમાં બેસવાની મુસાફરને મનાઈ હોય છે. જોઈએ નેક્સ્ટ. કંડક્ટર ફરજ દરમિયાન ઈચ્છે ત્યારે સિગરેટ પી શકે ખરું? તો જવાબ છે ના. કંડક્ટર ફરજ દરમિયાન ઈચ્છે ત્યારે સિગરેટ પી શકે નહીં. કોઈ પણ કેફી પીણાનો તે ઉપયોગ કરી શકે નહીં. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. બસમાં કેટલા મુસાફરો લેવા એ કોણ નક્કી કરે છે? તો જવાબ છે આરટીઓ. બસમાં કેટલા મુસાફરો લેવા એ આરટીઓ નક્કી કરે છે. જોઈએ નેક્સ્ટ. મુસાફરી ભાડું ચૂકવી મુસાફરી કરવા ઈચ્છતી વ્યક્તિને કંડક્ટર ક્યારે ના પાડી શકે? તો જવાબ છે કોઈ સબળ કારણ હોય તો જ. મુસાફરી ભાડું ચૂકવી મુસાફરી કરવા ઈચ્છતી વ્યક્તિને કંડક્ટર કોઈ સબળ કારણ હોય તો જ ના પાડી શકે, બાકી કંડક્ટર ના પાડી શકે નહીં. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. પ્રવાસી પાસેથી કંડક્ટરે મુસાફરી ભાડું ક્યારે વસૂલ કરવાનું હોય છે? તો પ્રવાસી પાસેથી કંડક્ટરે મુસાફરી ભાડું પ્રવાસીના બેસવાના સ્થળેથી જ વસૂલ કરવાનું હોય છે. પ્રવાસી પાસેથી કંડક્ટરે મુસાફરીનું ભાડું પ્રવાસીના બેસવાના સ્થળેથી જ વસૂલ કરવાનું હોય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કંડક્ટર પ્રવાસીને મુસાફરી પૂરી ન થાય ત્યાં સુધી ઉતરવાનું કહી ન શકે એ ખરું? તો હા.
કંડક્ટર પ્રવાસીને મુસાફરી પૂરી ન થાય ત્યાં સુધી ઉતરવાનું કહી શકે નહીં. જ્યારે તેની મુસાફરી પૂરી થાય ત્યારે જ તે વ્યક્તિ ઉતરી જાય. બાકી કંડક્ટર એ પ્રવાસીને અધૂરી મુસાફરીમાંથી ઉતારવાનું કહી શકે નહીં. વિદ્યાર્થી મિત્રો, આવા અવનવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.